ચોટીલા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મુલાદ નબીની ઉજવણી કરવામાં આવી. ભવ્ય જુલુસ નીકાળ્યું. દેશના વિકાસ તેમજ અમન શાંતિ માટે મુસ્લિમ સમાજ દ્વારા ખાસ દુઆ કરવામાં આવી. ચોટીલામાં ઈદે મુલાદ નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી અને માનવતાના મસીહા અને હંમેશા માટે અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર ઇસ્લામ ધર્મના સ્થાપક એવા હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસનો મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસ્લામ ધર્મના સ્થાપક અને વિશ્વને શાંતિ, અમન અને ભાઈચારાની ભાવનાનો સંદેશો આપનાર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના વિલાદત પર્વ ઈદે મિલાદ નબીની આજે ચોટીલા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એખલાસભર્યા વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચોટીલા શહેરમાં વિશાળ જુલુસ યોજવામાં આવ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો આ 1500માં જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. જોગાનુજોગ ઈદે મિલાદ શુક્રવારના રોજ આવેલ હોય મુસ્લિમ સમાજમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈદે મુલાદ નબીના પ્રસંગે ચોટીલા ખાતે મુસ્લિમ વિસ્તારોને તથા દરગાહ, ખાનકાઓ તેમજ મસ્જિદોને રંગબેરંગી લાઇટિંગથી, રોશનીથી શણગારવામાં આવી છે. આ પ્રસંગે દેશના